મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ મિત્રો આજે તો એક ખાસ સમાચાર છે, કારણ કે આજે મમ્મી આવવાના છે ચલાળાથી. બાબુનો બર્થડે છે તો બાબુને બર્થડે વિશ કરવા, કારણ કે કાલે બર્થડે હતો તો કાલે તો મમ્મીને કઈ ટાઈમ હતો નહીં, તો આજે આવવાના છે. તો ચાલો મિત્રો, હમણાં આવશે તો તમને બધાને મળાવશું અને આપણે સવારમાં બાબુને મળીએ, બાબુ શું કરે છે. તો ગુડ મોર્નિંગ બાબુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મોજે મોજ. બર્થડે ગયો કેવો? કાલે બર્થડે ગયો ને આજે વાસી થઈ ગયા. હા, આજે વાસી બર્થડે થઈ ગયો. અને આજે બાબુનો બર્થડે કાલે ગયો તો કાલે તો મમ્મીને ટાઈમ મળ્યો નતો, આજે બાબુને મમ્મી મળવા આવવાના છે. હા, કાલે બર્થડે ગયો એટલે. હા, કાલે બર્થડે ગયો. હેપી બર્થડે કરવા આવ્યા. હા, હેપી બર્થડે કરવા હમણાં આવવાના છે. જોવો 10-11 વાગે આવશે. હા, તો એવું બધું છે. અને શું ચાલે બાકી નવીનમાં? બસ નવીનમાં કાલે બેન ની ગયો હતા ગિફ્ટ દેવા મને. હા, ગિફ્ટ દઈ ગયા. એ કે ગિફ્ટ તો લઈ ગયો છો, તમને જમાડવાના નથી. મેં કીધું ભાઈ ગિફ્ટ લઈ લઈશ, આજે તમને નથી જમાડવાના, અમારે અમારા ફ્રેન્ડ સર્કલ વાલે જવાનું. હા, બાપુજી, એના ફ્રેન્ડ, એના વાઈફ ને તમે બંને. અમે ચારી. હા, ચારી. એમ ચારી ગયા હતા સાંજે. એવું છે એમ ને? અમને પાછું પંજાબી ચાઇનીઝ ને એવું તો ભાવે નહીં. અમે ખાઈ કા ઢોસા ખાઈને કા ભાજી ખાઈ. કા ઢોસા ને ભાજી. અમે ચારી ગયા હતા. હા, બેન ની ગિફ્ટ આવી ગઈ. હવે તમે બે ભાઈ રહ્યા છો ગિફ્ટ માં. આપણે બાબુ આ વખતે ગિફ્ટ દેવાનો પ્લાન કેન્સલ છે. એવું છે? હા, તો કાઈ વાંધો તમે પાર્ટી નથી દીધી તો અમે ગિફ્ટ થોડા દઈએ. પાર્ટી તો મેં અગાઉ દીધી હતી અલાની પાણીપુરી ની. હા, પાણીપુરી ની ઈ વાત સાચી. તો હવે અમે કાંઈક ગિફ્ટ વિશે વિચારશું. એટલે મેં તો અમુક તમારો બર્થડે નો તો તોય તમને જમાડી દીધા. અગાઉ એમ? તમે ગિફ્ટ જો કે નો જો તોય મેં તો જમાડી દીધા. ચાલો આપણે કાંઈક વિચારશું હવે ગિફ્ટ બાબતે. તો અને હમણાં બેન ની રક્ષાબંધન આવે છે તો એની માટે પણ કાંઈક લેવી પડશે ગિફ્ટ. આપડી દર વખતે બેન ને દઈએ યુનિક જ ગિફ્ટ દઈએ છીએ. હા, તો એવું બધું છે ને. આપણે અત્યારે સવારમાં શું ચાલે છે? રવો શેકાય છે એમ ને? ઘૂઘરાનો ઓર્ડર છે આજે, તો ઘૂઘરા બનાવવાના છે. હા, ઘૂઘરા બનાવવાના છે. તો અહીંયા આપણે મસ્ત મજાનો મિત્રો ચોખા ઘીમાં રવો શેકાય છે. લચપત્તા અને ચોખા ઘીમાં એકદમ તમે જોઈ શકો છો. તો આજે ઘૂઘરા બનાવવાના એમ ને બાપુ? ઘૂઘરા બનાવવાના. હા, અને આપણે નાસ્તો શું છે સવારનો બ્રેકફાસ્ટ? આજે મગ, ફણગાવેલા મગ કર્યા. ફણગાવેલા મિત્રો અહીંયા આપણે મગ રેડી છે. એકદમ કોરા મોરા, એટલે મજા આવે નહીં બાબુ? ખાલી લીમડો નાખેલા. અચ્છા, ઓકે. તો સારું, ચાલો હમણાં મમ્મી આવે પછી તેને મળીએ. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં. બા પાસે શું કેવું? બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા. કળી પાડીને શાક કરું છો? હા, બા અમારે બનાવે છે કળી પાડેલું શાક ને અહીંયા લોટ દોઈ નાખ્યો છે. બા આપણે ચણાનો લોટ દોઈ નાખ્યો છે એમ ને? હા. તો બા આપણે ચણાનો લોટ દોઈએ ત્યારે એમાં શું નાખવાનું? ખાલી મીઠું એડ કરવાનું એમ ને? અને પછી પાણીથી દોઈ નાખવાનું. તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે મિત્રો. અહીંયા આપણું તેલ આવી ગયું છે ને એમાં આપણે લસણનો વઘાર કરી નાખ્યો છે. બા ખાલી આપણે લસણ જ નાખવાનું ને? લસણ, રાઈ જરીક 2 દાણા. ઓકે. લસણ આવી જાય પછી રાઈ જરીક નાખી દે. બધો સ્વાદ આવે. હા, બધો સ્વાદ આવે. ઓકે. નહીં, આપણે લોટ પણ રેડી થઈ ગયો. બા લોટ આપણે કડક રાખ્યો લાગે છે. થોડોક હજી કડક જોઈ પણ માથે હવે આમાં પડે નહીં એટલે. ઓકે. અને બા આપણે લોટ કેમ આટલો કેવો લીધો? આપણે જમવાનું તો મમ્મી ની આવ્યા છે તો બીજું શાક કરશે બાબુ. અચ્છા, એવું છે એમ ને? અને આટલા લોટમાં બા કેટલું શાક થાય? નહીં આપણે લોયું પોણું ભરાય. હા, પોણું લોયું ભરાય. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આટલા લોટમાં આખું પોણું લોયું ભરાઈ જાય. પાડતા પેલા મને હંચે નો ગમે, મન જારે ગમે. હા, અમાર બાને જારે જ ગમે. જારાનું શાક મીઠું લાગે નહીં બા? ઓકે. તો અહીંયા આપણું તેલ સારી રીતના આવી ગયું છે. અને અહીંયા આપણે જારો મિત્રો, આપણે ખાસ જારો લઈ લીધો છે કે સ્પેશિયલ આપણે કળી પાડેલું શાક. લસણ લાલ થઈ ગયું છે. અહીંયા આપણે હવે હિંગ વાટેથી હિંગ એડ કરી દેવાની. હવે સાય સીધી છાશ નાખી જ દેવાની. નાખી દેવાની. આપણે છાશ પણ એડ કરી દીધી છે. વઘાર બા બહુ મસ્ત સુગંધ આવે છે વઘારની. બધો મસાલો કરવાનો. મિત્રો અહીંયા આપણો મસાલો બાએ રેડી કરી દીધો છે. ધાણા જીરું પાવડર, હળદર, મીઠું. શું કેવું બા? હા, હવે ચટણી નાખવાની. હમણાં ઉકળે નથી. ઉકળે પછી ચટણી નાખવાની એમ ને? ઓકે.
અને બા આપણે આ સ્પેશિયલ કઢી પાડેલના શાક માટે જ જારો લીધો લાગે છે હે? હા. હા બસ એમ પાડવા મળવાની. અને મિત્રો અહીંયા આપણે છાશ પણ પૂરી રીતના ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. બધો મસાલો પણ થઈ ગયો છે. અને બા આપણે માથેથી તમે ચટણી અને ગરમ મસાલો એડ કર્યો ને? નાખ્યો. ઓકે. અને હવે આને સારી રીતના ઉકળવા દેવાનું એમ ને? હા. બા ને આપણે ઉકળવાનું કેટલી વાર આમ ખબર કેમ પડે કે આ ઉકળી ગયું એમ? બસ આ પાકી જાય, આનું શું વાર લાગે શાહીને. લ્યો. આમ ઉફાળ આવવા મળે એટલે હવે ધીમો હાવ કરી ધીમો કરી નાખવાનો. નકર આપણને વરાળ લાગે. હા. હાચું. હવે આ ઉકાળો આવી જાય બા પછી આપણે પાડવા મળવાના ને ચણા લોટ થી. તો ઓકે. હવે પાડું છું. હા. તો મિત્રો અહીંયા આપણે આટલો ચણાનો લોટ લઈ અને જોશ થી હાથ બા પાડવો પડે ને, નકર તો ન પડે ને કળી. નહીં. ઓકે. તો અહીંયા આપણી મસ્ત મજાની કળી પડે છે મિત્રો, તમે જોઈ શકો છો. જેમ હાથ આખો એમ કળી પડે નહીં બા? અને અહીંયા ફાઇનલી આપણે મમ્મી આવી ગયા છે. શું કેવું મમ્મી? મજામાં હો ભાઈ. કેમ આજે છો? બાબુનો birthday હતો એટલે મેં કીધું છે ને બાબુને birthday નો ફોન નથી કરવો આપણે. હા, રૂબરૂ જાય એમ? હેપી બર્થડે બાબુ. થેન્ક યુ. કેમ શું કેવું બાબુ? બસ આજે આ મમ્મી ને આવવામાં થઈ ગયું મોડું. અમને એમ હતું કે સવારે આવશે. સારું છે ને, જો આવ્યા તે આપણે રસોઈ કરી તૈયાર જ છે, બેસી જવાનું તો. હા રસોઈ તૈયાર છે. અને અહીંયા આપણા મનસનભાઈ આવી ગયા છે. ઘેરેથી તો હું 9 વાગે નીકળી. બસનો મળે ને એટલે. મોડું થઈ ગયું એટલે એમ ને? ઓકે. તો શું ચાલે બાકી નવીનમાં? મજામાં હો. મેં પાયલ દીદી પાસે રાખડી બંધાવતા આવી, બાબુને હેપી બર્થડે કરતા આવી. હા ઈ વાત અને આપણે સાચી. બાબુ પાસેથી gift લેતા હા આવી. ગિફ્ટ દેવાની હોય આપણે. નહીં, અમે દેવી નહીં, અમે લેવી. નાના છો એટલે એમ? નાની સવાર એટલે. હા, શું કેવું આપણે સામી ગિફ્ટ દેવી પડશે મમ્મીને? કાંઈ વાંધો નહીં, દઈ દેવું. હા સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખો. બાએ તો કળી પાડેલું શાક બનાવ્યું છે. બીજું શું બનાવ્યું? આટલું બટેટાનું શાક ને ભાખરી. બટેટાનું શાક ને ભાખરી એમ ને? હા, એને કળી પાડીને શાક ને રોટલા કીધા. અલગ અલગ બધું હવે તો થાય છે જમવાનું. હા. અને સાથે આપણે મરચા દેડા છે બહુ મસ્ત. તો સારું ચાલો બાપુ જમવાનું રેડી કરી દો, હા, પછી હાલો, તો બેસી બેસી જઈએ. તો અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. કળી પાડેલું શાક, ભાખરી, રોટલા, સાથે સાથે બટેકાનું શાક, મરચા, કેળા ને ઠંડી ઠંડી છાશ ને અહીંયા આપણે બધા જમવા બેસી ગયા છે. તો સારું ચાલો જમી લ્યો ને. શું કેવું મમ્મી? આવો જમવા બેસી ગયા અમે. હા જમવા બેસી ગયા. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં જ આપણે મમ્મી કહે છે કે અમારે ચાલ્યું જવું. તો ચાલો મમ્મીને પૂછીએ કે કેમ વયા જવાના છે. તો શું કેવું મમ્મી, કેમ અત્યારે વયું જવું છે? ભાઈને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય. આ તો મારે થોડું કામ હતું ને બાબુનો હેપી બર્થડે હતો તો મેં તો આપણે મળવું એની કરતા આપણે રૂબરૂ જતા. રૂબરૂ મળતા આવી. પાયલ દીદી પાસે રાખડી બાંધતા આવી રક્ષાબંધનની, એટલે મેં જઈ આવી. તારે શીતળા સાતમ કાલ કેવી ગઈ? શીતળા સાતમ બહુ મસ્ત ગઈ મમ્મી. ને અમે ને બાબુ ગયા તા શીતળામાના મંદિરે. મેળો મમ્મી કઈ વાત જવા દો એવો હે બહુ મોટો મેળો. અને નવી નવી બધી વસ્તુ વેચવા આવી હતી ને વાત જવા દો. નાના નાના રમકડા. અમારે ચલાલામાં બહુ સારો શીતળામાં મેળો થાય. બધા ઉઘાડા પગે બાયું માનતા ઉતારવા આવે. શીતળામાં જઈએ દર વખતે બહુ સરસ થાય. બહુ સરસ બધી લારીઓ ને બધું હોય. હા બહુ મસ્ત મસ્ત હોય બધું. અહીંયા ગળદી એટલી વાત જવા દો એટલી ગળદી. શીતળામાં નું કારણ એ છે હર્ષ કે માણસો છે ને આમાં માતાજીના કૃપાથી બધા જાય. હા કેમ કોઈને હાથ પગ દુખતા હોય, કોઈને આંખ્યું ચડાવે એ હાટું. ચાંદીની ચડાવે ને? હા ચાંદીની લાકડાના ઓકે. હાથ પગ ચડાવાય. હું કાલે હાથમ રહેતી આપણે ટાટું આખો દી હા. જમવાનું. હા ટાટું જમવાનું. જમવાનું. બાબુ કાલે ઠંડુ જમતા હતા એટલે સાતમ ને દિવસે બધા ઠંડુ જમે ને? હા ઠંડુ જમીએ. ઓકે. દશામાના વ્રત ચાલુ છે. હા. અને પછી મારા મામી છે ને દશામાનું ઉજવણું છે રવિવારે. હા. એને બધાને તેડાવ્યા છે કે નહીં ના તમે આવજો જાગરણ કરાવવા. હા જાગરણ ઉજવણામાં બધા કરવાનું. આવી જાયજો. રેખા મામી છે ને સિંજોડા હા. એને શીતલ ઓકે. માસી ને બધાને તેડાવ્યા. તો બધી બેનું ભેગી થાય એમ ને? હા બધા અમે જાહું. ઓકે સારું સારું જઈ આવો. અને પછી હવે ચલાળા સાતમ આઠમ વિચારું છું આવશું ત્યાંથી આપણે મુંડલા જાહું. હા વાંધો નહીં મેળો કરવા જાશું. હા ઓકે સારું ચાલો જય માતાજી. અને મિત્રો આપણે આવી ગયા છીએ બાબુ પાસે. અને તમે જોઈ શકો છો કે આપણે બાબુએ મસ્ત મજાના ઘૂઘરા બનાવી નાખ્યા છે. શું કેવું બાપુ? બસ જો હજી નવરી થઈ ઘૂઘરા બનાવી. હા ઘૂઘરા બનાવ્યા એમ ને? હા આ ઓર્ડર છે ને હા એ બનાવી નાખ્યા. અત્યારે સવારે બેન લઈ જાય. વાહ ભાઈ વાહ. ને ઘૂઘરા ને બીજું સાથે સાથે શું બનાવ્યું છે? શક્કરપારા. શક્કરપારા પણ બાબુએ બહુ મસ્ત બનાવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણા ઘૂઘરા પણ એકદમ મસ્ત બન્યા છે. બાબુ આપણે ઘૂઘરા કે ગમે એ આઈટમ બનાવે ઘરે એટલે મસાલાથી કે માવાથી ભરપૂર જ બનાવે. ભરપૂર, વો ભાઈ. અમારા બાબુને ખાલી વસ્તુ તો ગમે નહીં. શું કેવું બાબુ? ડ્રાય ફ્રૂટ ને માવો
હા ડ્રાય ફ્રૂટ ને પેંડાનો માવો ફૂલ જોઈ બધાય ફૂલ ભરેલા આમ સામે વાળું વ્યક્તિ ખાય તો એને આમ મજા આવી હા જાય એટલે બીજી વાર આપણે મગાવવા જોઈએ હા બીજી વાર મગાવવા જોઈએ તો એવું બધું છે ને બાપુ મમ્મી તો ચાલ્યા ગયા આપણે આફ્ટરનૂન માં હા ઈ ગયા હો હા ઈ મંથન પાછું કાલે સ્કૂલ પડે ને હા એટલે વેલા હાર વઈ ગયા હા વેલા હાર વૈયા ગયા અને આપણે રિટર્ન ગિફ્ટ તો બાપુ પાસેથી લીધી નહીં મમ્મી કઈ કે એમને મસ્તી કરું છું કાંઈ નથી લેવી રિટર્ન ગિફ્ટ નકલ લેવા આવ્યા હતા અમારા હા, બાપુ લેવા ભાઈ આવ્યા મમ્મી તો એવું બધું છે ને શું ચાલે બાકી નવીન માં કયો બાપુ બસ જો હમણાં હવે પાછા 2-3 દિનના ઓર્ડર ભેગા થઈ ગયા છે ઈ કરવાના છે હા અને આપણે તો આજે ઈંડોળાનો ટાઈમ મળ્યો આ તો નહીં બાપુ ઈંડોળાનું કાંઈ આજે ઠાકોરજી ને ખાલી એમને બિહાડીને ઝુલાવી લીધા હા એમને બેસાડીને ઝુલાવી દીધા એમને નકર તો કાંઈક શણગારું પણ આજે હું હજી તો નવરી થઈને હજી તો રસોઈ બાકી છે ઓકે ઓકે તો આપણે જમવાનું શું બનાવવાના છો આ તો ખાલી પુલાવ બનાવવા છે પુલાવ ભાત એમ પુલાવ ભાત પણ મજા આવે હો બાબુ હા નકરા છાશ ને પુલાવ ભાત હા એમાં મેગી મસાલો નાખીને કરજો બહુ મસ્ત મેગી થાય મસાલો નાખીને બધું શાકભાજી પીડ્યું છે ને હા નાખીને બનાવી જો હમણાં વઘારવા જ દેવું ઓકે ઓકે મારે થોડુંક ગામમાં કામ છે તે પતાવતા આવું ને પછી પુલાવ બનાવી નાખો તો આપણે જમવા બેસી જઈએ સારું હા